તો ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર જે હાલ મળી રહ્યા છે, મધ્ય ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય આજે રાજીનામું આપશે। જી હા, ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપશે। કોંગ્રેસમાંથી તેમજ ધારાસભ્ય પદેથી પણ તેઓ રાજીનામું આપશે। 11 વાગ્યા બાદ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપશે। हमारा संवाददाता किंजल मिश्रा आ विषे વધુ માહિતી આપી રહ્યા છે। કિંજલ, નામ સામે આવી ગયું છે કોંગ્રેસના ચિરાગ પટેલ કે જે આજે રાજીનામું આપશે અને મધ્ય ગુજરાતમાંથી આ નેતાને લેવામાં આવી રહ્યા છે ભાજપમાં। શું ગતિવિધિઓ જોઈ રહ્યા છો? આજે જ રાજીનામું આપશે વિધાનસભા અધ્યક્ષને। જે શિવાની હજુ ભાજપમાં લેવાશે કે નહીં તેની પર કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણીઓ હોય છે, ચૂંટણીઓમાંથી જ્યારે કોઈ પણ વ્યક્તિ છેડો ફાડતા હોય છે પક્ષ પલટો, ત્યારે એક પક્ષ પલટો પણ થતો હોય છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ એમ તો ચૂંટણી સમયે પોતાનું રાજીનામું છે તે નથી આપતા। આજ ગયા બુધવારે પણ શિવાની આજ નજારો આપણે જોયો હતો કે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું। વાત એ જ હતી કે રાજીનામું આપશે ત્યારે વાત પોતાના પક્ષમાં થઈ રહેલી આંતરિક પ્રવૃત્તિઓ હશે। જો કે ભૂપત ભાયાણીએ દેશ પ્રેમ અને રાષ્ટ્રભક્તિની વાત કરી હતી। હવે જોવાનું એ છે કે ચિરાગ પટેલ ખંભાતમાંથી કઈ વાત કરે છે। ચિરાગ પટેલની વાત કરવામાં આવે તેની પહેલા ખંભાતની જો આપણે ઇલેક્શન સમયની 2022ની સ્થિતિ પર એક નજર કરીએ તો એક જે કહી શકાય કે નજીવી સરસાઈ હતી। 2.34% વોટથી કહી શકાય કે ચિરાગ પટેલની જીત થઈ હતી। તેની સાથે જ ત્યાંના જે તે સમયના જે ધારાસભ્ય હતા અને વર્તમાન ધારાસભ્ય તે સમયના જે હતા મહેશ કુમાર રાવલની હાર થઈ હતી। વોટ રેશિયો ખૂબ જ નજીવો હતો। 3569 વોટથી ખંભાતની જે બેઠક છે તેની પર ભાજપની હાર થઈ હતી અને ભાજપે જે રીતે 156 બેઠકોની વાત કરી હતી, 156ની જીતની સાથે એવી બેઠકો કે જે ભાજપ માટે જીતવી શક્ય હતી અને જીતી નતા શક્યા તેનું પણ એનાલિસિસ કર્યું હતું અને તેમાં ખંભાત પણ એક બેઠક આવતી હતી કે ખંભાત બેઠક જીતવી એ સરળ હતી, પરંતુ નોમિનલ માર્જિનથી આ બેઠક હારવામાં આવી હતી। ત્યારબાદની જે પરિસ્થિતિઓ સર્જાઈ અથવા તો અત્યારની જો વાત કરવામાં આવે તો 1 વર્ષ થઈ ચૂક્યું છે વિધાનસભાની ચૂંટણીને। તેના કરતાં પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની અંદર તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે। ગુજરાતની જો તૈયારીઓની ભાજપની વાત કરવામાં આવે તો ન માત્ર પેજ પ્રમુખ કે પેજ કમિટી, પરંતુ ભાજપ દ્વારા લોકસભાની જે નબળી બેઠકો કહી શકાય તેની અંદર જૂનાગઢનો સમાવેશ થાય છે, તેની અંદર આણંદનો સમાવેશ થાય છે, તેની અંદર પાટણનો સમાવેશ થાય છે અને વધુ એક ઉત્તર ગુજરાતની બેઠકનો સમાવેશ થાય છે। તો આજે 4 લોકસભા બેઠકો છે। આજે 4 લોકસભા બેઠકોની અંદર જે પ્રકારની પરિસ્થિતિ છે તે પ્રકારની પરિસ્થિતિની અંદર જે વિધાનસભાઓ કદાચ ભાજપ પાસે નથી તો ત્યાં આ પ્રકારના ઓપરેશન્સ ચાલી રહ્યા છે। તડજોડની રાજનીતિ ફરી એકવાર ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે। લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાંથી એક ધારાસભ્ય ઓછો થયો, આમ આદમી પાર્ટીમાં પંચર પડ્યું અને હવે કોંગ્રેસ કે જે પરંપરાગત વિપક્ષ છે અને પરંપરાગત રીતે હંમેશા પહેલા કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતા હોય છે, એ પરિસ્થિતિ ફરી જોવા મળી રહી છે। એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ કોંગ્રેસના પણ 2 થી 3 ધારાસભ્યો એ ભાજપના સંપર્કમાં છે। તે ઉત્તર ગુજરાતમાં પણ હજુ એક ઓપરેશન થવાનું છે, તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ એક ઓપરેશન થવાનું છે। હાલાકી આ સમગ્ર મામલે ભાજપ મૌન સેવશે અથવા તો એવું કહેશે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકતી અને કોંગ્રેસ એ પ્રકારની વાત કરશે કે ભાજપ હંમેશા બળની રાજનીતિ કરે છે અને ડરાવી ધમકાવીને ધારાસભ્યોને તોડે છે, પરંતુ વાત એક જ છે કે જે ધારાસભ્યોની જનતાએ પસંદગી કરી હતી 1 વર્ષમાં એ જ ધારાસભ્યો પક્ષને છોડી રહ્યા છે, મેન્ડેટને છોડી રહ્યા છે અને જે કહેવામાં આવે છે કે એવરીથિંગ ઇઝ ફોર ઇન લવ એન્ડ વોર, તો આ લોકસભાની ચૂંટણી એ હવે એ જ પ્રકારની પરિસ્થિતિ છે અને તેની અંદર કોંગ્રેસ ગુજરાતમાં ફરી એકવાર તૂટી રહી છે અને જો લગભગ જ્યારે રાજીનામાની વાત છે 11 થી 12 ની વચ્ચે કેટલો ફાયદો થવો એ તો પ્રશ્ન મહત્વપૂર્ણ છે જ, પરંતુ આવનારા સમયમાં કયા પક્ષને ફાયદો થશે? કારણ કે આપણે જોઈએ આમ આદમી પાર્ટીમાં જે ભંગાણ થયું છે એ સૌરાષ્ટ્રમાં થયું છે, કોંગ્રેસમાં જે ભંગાણ થયું છે મધ્ય ગુજરાતમાં થયું છે, એટલે બંને તરફથી મત અંકે કરવાની આ સીધી રીતે કોશિશ।
સ્વાભાવિક છે જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપના પોતાના દાવા પ્રમાણે કેડર બેઝ સૌથી મોટી પાર્ટી છે, તેની સાથે જો ભાજપના પોતાના દાવાની વાત કરવામાં આવે તો ભાજપનું એક જે સંકલ્પ યાત્રા છે તે પણ નીકળી રહી છે, પરંતુ તે તમામની વચ્ચે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી જરૂરી છે કે અત્યારે પણ એવી વિધાનસભાની કેટલીક મહત્વપૂર્ણ બેઠકો છે કે જ્યાં જમીન સાથે જોડાયેલા જે ધારાસભ્યો છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ છે, તો જો એ બેઠકો આપની પાસે ફરીથી આવીશું. કોંગ્રેસ નેતા અમિત નાયક જોડાઈ ગયા છે. અમિતભાઈ, કોંગ્રેસમાં વધુ એક ગાબડું, શું આનો ફાયદો સીધી રીતે ભાજપને થઈ જશે અને ફરી એકવાર તમે વિલા મોઢે આ જોતા રહી જશો કે વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં ભળી ગયા? હું માનું છું, હું ગઈકાલથી જે ટીવી મીડિયાના માધ્યમોથી જે અટકળો જોઈ રહ્યો છું, એક પણ મીડિયામાં ક્યાંય પણ કોઈ મીડિયા એવી નથી જે છાતી ઠોકીને કહી શકે કે ફલાણા નામના ધારાસભ્ય, ફલાણી વિધાનસભાના ધારાસભ્ય આ વ્યક્તિ આ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. મીડિયા જોડે કોઈ એવું તથ્ય હાલ પૂરતું મને લાગતું નથી. જો મીડિયા જોડે એવા પાકા જ ન્યૂઝ હોય અને મીડિયા એવું કહેતી હોય કે કોંગ્રેસમાં ગાબડું પડી રહ્યું છે, તો આપણે નામ સાથે ચર્ચા કરવી જોઈએ. આપ મને કહો કે ભાઈ કયા ધારાસભ્ય કોંગ્રેસના તૂટી રહ્યા છે, તો હું આપણે વિધાનસભા વાળી વાત કરી શકું છું. ચિરાગ પટેલ ખંભાત નહીં, આપ મને એમ કહો કે ભાઈ ચિરાગભાઈ એવું ક્યાંય ડિક્લેર કર્યું છે, ચિરાગભાઈ ક્યાંય એવું નિવેદન આપ્યું કે એવું પક્ષ છોડી રહ્યા જેવું ક્યાંય આવ્યું તો આપ મને ધ્યાનમાં દોરો. અચ્છા, પણ ક્યાંક વાત સામે આવી છે તો કંઈક તો ક્યાંક તથ્ય હશે ને અમિતભાઈ? કોઈ કોંગ્રેસ તરફથી તૈયારી કરવામાં આવી છે? જો સૌ પહેલા આપને આપના ટીવી9ના માધ્યમથી ચોખવટ કરી દઉં કે 156 સીટો જીત્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીને હજુ પણ ક્યાંક આડું અવડું ડોકું કરવું પડતું હોય, હજુ પણ એમને ક્યાંક કોંગ્રેસના એવા કે બીજા કોઈ પક્ષના ધારાસભ્યોની બાજુ આંખો માંડવી પડે, તો ચોક્કસ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હજુ પણ એ મુકામે નથી કે હજુ પણ એ સક્ષમતા નથી એનામાં કે તેઓ તેની તાકાત પર લોકશાહી ઢબે ચૂંટણી જીતી શકે. તમારી જાણ ખાતર કહી દઉં કે ચિરાગભાઈએ કન્ફર્મ કરી દીધું છે, ચિરાગ પટેલ આજે ભાજપમાં ક્ષમા કરશો રાજીનામું આપી રહ્યા છે. હવે ભાજપને તો જે ફાયદો થશે એ થશે, પણ તમે કેમ ખાલી આવી રીતના દાવા કરતા રહો છો અને ભાજપ પર આક્ષેપો કરતા રહો છો? કોંગ્રેસ કરે છે શું? તમારા નેતાઓ તૂટી રહ્યા છે. નહીં, ચોક્કસ આપે ચોખવટ કરી કે ભાઈ ચિરાગભાઈ રાજીનામું આપી રહ્યા છે, તે ચિરાગભાઈ ક્લિયર કરશે કે કયા કારણોથી એ રાજીનામું આપી રહ્યા છે. ને બીજી વાત, ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ કરે કે 156 સીટો જીત્યા બાદ, સંપૂર્ણ બહુમતી ગુજરાતમાં મળ્યા બાદ આગામી લોકસભાની ચૂંટણીઓ સામે છે, તો ભાજપની એવી કઈ મજબૂરીઓ છે? ભારતીય જનતા પાર્ટી હજુ પણ તેના સંગઠન પર વિશ્વાસ નથી. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પક્ષ છે. પેજ સમિતિ, બૂથ સમિતિ, ફકરા સમિતિ નામના ઉલ્લેખ કરે છે. તેમને તેમની પેજ સમિતિ, ફકરા સમિતિ, બૂથ સમિતિ પર હજુ પણ ક્યાંક વિશ્વાસ લાગતો નથી. એવું મારું સ્પષ્ટ માનવું છે આ ઘટના પરથી. એની મજબૂરીની તમે વાત કરી રહ્યા છો. કોંગ્રેસ પર દયા આવે છે એવી સ્થિતિ થઈ ગઈ છે. 17 ના 16 થઈ જશો. 17 ના 16 થઈ જશો. ચોક્કસ ટીવી9ના માધ્યમથી હું આજે એ વાત સ્વીકારું છું કે ભાઈ ક્યાંક અમે ગુજરાતમાં અમારો જન્મત છે, અમે સ્વીકારીએ છીએ કે અમને જન્મત મળ્યો નથી. અમે ક્યાંક નબળી સ્થિતિમાં છીએ, પણ નબળી સ્થિતિનો મતલબ એવો નથી કે એક વિપક્ષ તરીકે જે કામગીરી કરવાની હોય, જનતાના મંદી, મોંઘવારી, બેરોજગારીના જે મુદ્દાઓ ખરેખર ગુજરાતમાં અત્યારે જે યુવાઓ બેરોજગાર ફરી રહ્યા છે, યુવાઓના જે પ્રશ્નો છે, આપ જોઈ રહ્યા છો રોજ કેટલી ભરતીમાં કયા પ્રકારની ધાંધલીઓ થઈ રહી છે, જે ખરેખર જનતાને સ્પર્શે એવા મુદ્દા છે. અમે એના પર રાજનીતિ કરીએ છીએ. છતાં પણ આવું કેમ થાય છે? કેમ ધારાસભ્યો લોકો સુધી આ મુદ્દાઓને લઈને નથી જઈ શકતા? ચોક્કસ આપના જે વિધક પ્રશ્નો છે એ ક્યાંક લાયક છે ને એના જવાબ આપવા હું બંધાયેલો છું. જ્યારે ગુજરાતમાં 28-30 વર્ષ જેટલો લાંબો સમય થઈ જાય, સત્તાથી દૂર જઈએ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 28-30 વર્ષથી જે શાસન કરે છે એમાં તેમણે અઢળક કહી શકાય ઉદ્યોગપતિઓને જે જમીનોની લાણી કરી છે, કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટી પાસે ભેગા થયેલા છે, ભંડોળ છે, છૂટું ભંડોળ છે. મારી વાત તો પૂરી થવા દો. એવી ચર્ચાઓ થઈ રહી છે કે ઉત્તર ગુજરાતમાં પણ હજુ એકાદ બંધારણ થશે, આવી કોઈ વિગતો છે આપની પાસે અત્યારે? મને તો બધી વિગતો આપના માધ્યમથી જ મળે છે, એટલે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે 30 વર્ષના શાસન બાદ ભ્રષ્ટાચારના પૈસાથી જે ભેગું કરેલું ભંડોળ છે
એ ભંડોળથી હવે ભારતીય જનતા પાર્ટી ખરીદ વેચાણ સંઘ બનાવીને જે રીતને બીજા પક્ષના ધારાસભ્યોને તોડીને જે ક્યાંક ચોક્કસ ગુજરાતમાં પણ લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે. વિશ્વસનીય લાગે છે અમિતભાઈ, એનો મતલબ એ કે તમારા કરતા કોંગ્રેસ કરતા TV9 વધુ વિશ્વસનીય લાગે છે. અમિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર. તો ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર મળી રહ્યા છે. સંવાદદાતા કિંજલ મિશ્રા સતત આ ખબર પર નજર રાખી રહ્યા છે. કિંજલ, કોંગ્રેસ હજી પણ